પ્રભારી સચિવની અધ્યક્ષતામાં આંગણવાડી, આઈસીડીએસ વિભાગ અને જિલ્લા શિક્ષણ વિભાગની બેઠક મળી, જેમાં વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જિલ્લા પ્રભારી સચિવ રૂપવંતસિંહની અધ્યક્ષતામાં જિલ્લા આઈસીડીએસ વિભાગ અને જિલ્લા શિક્ષણ વિભાગની આંગણવાડીની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ રૂપવંતસિંહની અધ્યક્ષતામાં જિલ્લા આઈસીડીએસ અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બેઠક યોજાઈ, જેમાં સ્વચ્છ અને શિક્ષિત બાળકો દેશની આવતીકાલ છે અને તેમના થકી રાજ્ય અને દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. આ બાળકોના પોષણ અને શિક્ષણ માટે ગુજરાત સરકાર સતત કાર્યરત છે. વિવિધ યોજનાઓ થકી બાળકોના પોષણ અને શિક્ષણ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. અરવલ્લી જિલ્લાના પ્રભારી સચિવ રૂપવંતસિંહના અધ્યક્ષસ્થાને ગઈકાલના રોજ જિલ્લાના આઈસીડીએસ અને શિક્ષણ વિભાગની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા થઈ હતી, જેમાં આઈસીડીએસ વિભાગ દ્વારા યોજાનાર આંગણવાડી પ્રવેશોત્સવ 2026-27 બાળક પાલક સર્જન કાર્યક્રમ અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોના આંગણવાડીમાં પ્રવેશ અંગે માતા પિતાને માર્ગદર્શન આપી જાગૃતિ કેળવવામાં આવશે. સાથે જ આંગણવાડીમાં પ્રવેશ મેળવનારા બાળકોનો ભવ્ય પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજી તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાથે જ જિલ્લામાં ચાલી રહેલા પોષણ સંગમ અભિયાન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કુપોષિત અતિ કુપોષિત બાળકોને પોષણયુક્ત ભોજન, પરિવારજનોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતું હોવાની પણ વાત કરવામાં આવી હતી. તે સિવાય આ સાથે જ પ્રભારી સચિવ દ્વારા જિલ્લામાં ચાલી રહેલા બેક ટુ સ્કૂલ સર્વે અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો અંગે સર્વે હાથ ધરાયો છે, જેને આધારે જિલ્લાનો ડ્રોપ આઉટ રેશિયો કેવી રીતે ઘટાડી શકાય તે અંગે રોડમેપ પણ તૈયાર કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી. આ સાથે તેમને જિલ્લાની પીએમશ્રી શાળાની મુલાકાત લઈને માર્ગદર્શન પણ આપ્યું હતું. ગઈકાલની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવે, જિલ્લા આઈસીડીએસ અધિકારી મનીષાબેન અને જિલ્લા માહિતી અધિકારી નિધિ જયસ્વાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધન્યવાદ.